હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. અને આજે આપણે બનાવી રહ્યા છીએ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, કાંદા પોહા. તો એના માટે મેં 3 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે, કુકિંગ ઓઇલ, અને થોડા મથા બટેકા બોઇલ કરેલા લીધા છે, અને સાથે જ કાંદા, અ, મગફળીના દાણા અને ટમેટું થોડું કાપી લીધું છે. પછી મરચાં લીધેલા છે કટ કરીને લીલા, અને સાથે જ મીઠો લીમડો નાખ્યો છે અંદર, અને 2 લીંબુ નીતાર્યા છે. તો એ જે રીતની ક્વોન્ટિટીમાં તમે બનાવતા હોય એ રીતની ક્વોન્ટિટીમાં તમે બધી વસ્તુ લઈ શકો છો. તો ઓઇલ ગરમ થઈ ગયું છે, તો મેં એમાં રાઈ અને હિંગ નાખી દીધી છે. અને હવે મીઠો લીમડો એડ કરું છું. પછી સિંગદાણા, પહેલા મરચાં નાખી દીધા છે, અને પછી મરચાં થોડા તતડી જશે એટલે એમાં પછી મેં સિંગદાણા એડ કર્યા છે. કારણ કે સિંગદાણા સાવ કાચા હોય છે, તો એના લીધે આપણે પહેલા એને થોડા શેકવા પડશે. તો ઓઇલ ગરમ છે, તો થોડા સિંગદાણા શેકાઈ જશે. પછી હું એમાં જે ડુંગળી મેં ઝીણી સમારેલી લીધી છે એ એડ કરીશ. સિંગદાણાને સારી રીતે હલાવીને શેકી લેશું આપણે પહેલા થોડા. સિંગદાણા થોડા શેકાઈ જાય પછી આપણે એમાં ડુંગળી એડ કરીશું. અને ડુંગળી એડ કર્યા પછી પણ આપણે થોડી વાર ડુંગળીને સાતળીને શેકી લેવાની છે. અને આપણે ડાઈટમાં પણ પોહા તો લઈ શકીએ છીએ. તો એ અકોર્ડિંગ આપણે બધી વસ્તુ એડ કરીને પોહા બનાવશું, જેથી કરીને આપણે ડાઈટમાં પણ લઈ શકીએ. હવે મેં ડુંગળી એડ કરી દીધી છે, અને એ પણ આપણે ઓઇલમાં થોડું સાતળીને ગરમ કરી લેશું, સારી રીતે ડુંગળી ચડી જાય ત્યાં સુધી. અને જ્યાં સુધી આપણી ડુંગળી શેકાય છે ત્યાં સુધી મેં પોહા પણ પાણીમાં પલાળીને કોરા કરવા મૂકી દીધા હતા. તો એ પણ મસ્ત ફૂલીને દાણો છૂટો થઈ જશે. હવે આપણે અંદર થોડું ઝીણું સમારેલું ટમેટું નાખીએ છીએ. હું બને ત્યાં સુધી જેટલા બી મને ગમતા હોય એ બધા શાકભાજી ને બધું ખાવાની વસ્તુમાં એડ કરું છું, જેથી કરીને બને એટલું આપણે શાકભાજી વધારે ખાઈ શકીએ. અને ટમેટું સારી રીતે થોડું ઓગળી જાય ત્યાં સુધી ચેડવી લેવાનું છે. ત્યારબાદ એમાં આપણે બટેકા એડ કરીશું, ટમેટું થોડું શેકાઈ જાય પછી. અને બટેકા પણ મેં બોઇલ કરી લીધેલા છે પહેલાથી, કારણ કે કાચા બટેકાનો જો આપણે કટ કરીને એડ કરીએ ને તો એને ચડતા બહુ વાર લાગે છે. તો મેં પહેલાથી જ એને બોઇલ કરી લીધા હતા. બટેકા બોઇલ કરીને રાખેલા છે, જેથી કરીને આપણે ચડતા બહુ વાર ન લાગે. હવે આપણે જેટલી ક્વોન્ટિટીમાં બનાવશું એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યારબાદ લાલ મરચું નાખીશું આપણે સ્વાદ અનુસાર. જેટલું આપણે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એ ક્વોન્ટિટી મુજબ આપણે બધું નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે હલ્દી પાવડર નાખીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખીશું. ત્યારબાદ એને બરાબર મિક્સ કરીને હલાવી લઈશું. એકદમ મસાલો બધી વસ્તુ સાથે મિક્સ થઈ જાય એ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ મેં કીધું એમ અમારા ઘરમાં બધાને થોડા ચટપટા પોહા ખાવાની આદત છે, તો મેં 2 લીંબુ નાખેલા છે.
અને મને શુગર છે એના કારણે મેં એમાં ખાંડ નથી નાખી. તમે ખાંડ પણ થોડી સ્વાદ અનુસાર ચપટી નાખી શકો છો. કારણ કે જ્યારે બી કોઈ બી વસ્તુમાં આપણે ખટાશ એડ કરીએ છીએ તો એની સામે શુગર બી થોડીક નાખવી જોઈએ. બટ હું બને ત્યાં સુધી અવોઇડ કરું છું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે તેમાં પલાળીને જે કોરા કરેલા છે તે પોહા એડ કરી દેશું. પોહા એડ કર્યા પછી આપણે છે ને એકદમ ધીમા હાથે સીધો જે ચમચો હોય એવો લેવાનો છે પોહામાં ચમચો, જેથી કરીને પોહા એકદમ આમ છૂટા છૂટા રહે, એકદમ આમ લોચો ન થઈ જાય. એટલે અને આવી રીતે હલાવતું રહેવાનું છે, થોડું તપેલી ફેરવીને, જેથી કરીને પોહા એકદમ ચોટી ન જાય, અલગ છૂટા છૂટા મિક્સ થઈ જાય મસાલા સાથે. એકદમ મસ્ત રીતે મિક્સ કરી અને પોહા આપણે તૈયાર થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો કે આપણા પોહા એકદમ છૂટા છૂટા છે. પછી 2 મિનિટ જેટલું આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીને પછી થોડી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પોહા ખાવા માટે રેડી થઈ ગયા છે આપણે. તમે એને સેવ સાથે, દાડમના દાણા સાથે પણ સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા પોહા ખાવા માટે રેડી થઈ ગયા છે. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ.